પેટે બકાસુર, બંને ભાઈ બહેન અને પૂતનાના પ્રાણના વિનાશક છે. પ્રસિદ્ધ કથા દશમ સ્કંદમાં તો છે. સુખદેવજી વર્ણન કરતા બોલે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચ ચાર નિઘનન્તિ પૂરગ્રામ વ્રજાદિશો. એવી છે આ બકી. કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલ ઘાતી, બાળકોને મારનારી આ પૂતના. અનેક અનેક ભાવ પૂતાન નયતિ પૂતના. એક ભાવ એ કર્યો કે જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના અવિદ્યા છે. આ પ્રભુજી કે પૂતના અવિદ્યા પંચ પરવા અવિદ્યા છે. એટલે કે પ્રભુને મારવામાં રસ નથી. આ જેટલા વ્રજભક્તો હતા ને એમના ભીતરની અવિદ્યા મૂર્તિમંત રૂપે આવી. જેમ બધા લાઈટોની કોમન સ્વિચ હોય ને, એ પાડો એટલે આ બધી લાઈટો ચાલુ થઈ જાય, અને એક ઓફ કરો, મેઇન સ્વિચ ઓફ કરો તો બધી લાઈટો બંધ થઈ જાય. એમ આ બધાની ભીતર રહેલી અવિદ્યાની સ્વિચ મૂર્તિમંત મૂર્તિ હતી અવિદ્યા. એટલે કે ભગવાન જો આ અવિદ્યાને પૂતનાને મારી દે તો વ્રજભક્તોની ભીતર, સમસ્ત વ્રજભક્તોની ભીતર રહેલી અવિદ્યાનો નાશ થઈ જાય. આ એનું આદિદૈવિક જે આધ્યાત્મિક સ્વરૂપ જે કહીએ એ સ્વરૂપ છે, જેનાથી આ ચેતના છે. હવે ઘણા દેવતાઓના પણ સ્વરૂપો હોય. અધિષ્ઠાતા એ ઘણી બધી વસ્તુ ના હોય. અધિષ્ઠાતા હોય એનાથી એ ચાલતું હોય, પણ એનું એક મૂર્તિમંત સ્વરૂપ હોય. અને એ નાશ થાય તો એનો જ્યાં જ્યાં પ્રભાવ હોય, અધિષ્ઠાન હોય, એ નાશ થઈ જાય. એમ જ આ પૂતના અવિદ્યા રૂપ છે. પ્રવેશ કરે આધ્યાત્મિક રસાત્મક ભાવમાં એ અર્થ કર્યો કે આ મુનિ, આ ગોપીઓ કોઈ સાધારણ ઋષિઓ છે. અને ઋષિઓની અંદર ઋષિઓ હતા ને, ભલે સ્ત્રી દેહમાં આવ્યા પણ હજી કુંભાવ હતો. અને એ કુંભાવ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી રાસમાં પ્રવેશ કેમ થાય? તો કુંભાવ નયતી ઇતિ પૂતના. એટલે દરેક મુનિ ઋષિઓ જે ગોપી બનીને આવ્યા ખરા, પણ જે પુરુષ મદ ભાવ, અહંકાર ભાવ હતો એને જે લઈ ગઈ એનું નામ પૂતના છે. અનેક ભાવોનો ચર્ચાઓ તો ભાવાત્મક ક્ષેત્રમાં જુદી રીતે થાય, સૈદ્ધાંતિક અર્થમાં ઘણી રીતે થાય. અને એ આવી વિસ્ફાટ કરી બાળકોને મારતી મારતી આવી પ્રસિદ્ધ કથા છે. બકી બક પ્રાણ વિનાશકાય, એના પ્રાણના વિનાશક ઠાકોરજી છે. અને સ્તન પર દૂધ વિષ લગાવીને આવી બધાના એમ થાય કે જન્મ્યો છે બાળક. અને જન્મતાની સાથે જ્યારે કંસે બધાને અસુરોને ભેગા કર્યા કે આ કેમ કરીને મારો, કારણ કે જયારે માયાએ કહ્યું કે તને મારનારો તો ક્યારનો વિજય પહોંચી ગયો. એટલે પૂતનાને પસંદ કરીને કંસે કહ્યું કે આજથી જેટલા બાળકો જન્મ્યા હોય એ બધાના પ્રાણ લઈ. એટલે 5 દિવસ તો ફરી બ્રજમાં બધાના પ્રાણ લેતી 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 છઠ્ઠા દિવસે ગોકુળમાં પ્રવેશ કર્યો. યશોદાજીની ગોદમાં લાલચ છે. પૂતના આવી એટલે ઠાકોરજી આંખો બંધ કરી, દ્રષ્ટિ ના આપી. દર્શન બધાને ઠાકોરજી આપે, નજર બધાને ના. બાલકા દીદી છે, અવિદ્યા છે. મારી દ્રષ્ટિમાં તો જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડશે તો ત્યાં નાશ થઈ જશે. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. અનેક ભાવ બતાવીએ ને કે આંખ બંધ કરી કોઈ જે મહાદેવજીને યાદ કરે અને કે વિષપાન કરવાનું કામ તો તમારું છે, હું તો માખણ મિશ્રી ખવાયો. ત્યાં એમ વિચાર કરે કે આ તો પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલા કરવાની છે એની શરત એ છે કે ભક્તના દોષોનું દર્શન નહીં કરું, કેવળ ગુણને ગ્રહણ કરીશ. વિષ લગાવવું એ દોષ છે, ભયપાન કરાવવું એ ગુણ છે. મારે દોષ જોવા નથી, ગુણનું ગ્રહણ કરીશ. પ્રાણ લેતી લેતી આવી તો બધા બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને પ્રભુએ એના પ્રાણોનું કર્ષણ કર્યું. સા ઉચ્ચ ઉચ્ચ વિધિ પ્રભાષિણી અવાજ કરીને પૂતના છકોસ લાંબી થઈને પડી. જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. ભગવાને એના પ્રાણોનું કર્ષણ કરી. અને એવી કથા બલિરાજાની દીકરી રત્નમાલા હતી.
અને એને એમ થયું, બામન ભગવાનને જોયા અને એમ થયું કે આવો દીકરો મારે હોય તો કેવું સારું, પૈપાન કરાવતા માતૃત્વનો કેવો આનંદ આવે. પણ બામનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એના મનમાં ભાવ આવ્યો, આને તો મારી નાખવો જોઈએ. એ ભાવ આવ્યા અને ભગવાન કે યે થામામ પ્રપદ્યન્તે તાં સુધૈવ ભજામ્યહમ, જે રીતે મને ભજો હું એ રીતે ભજું. એટલે પ્રભુએ બંને મનોરથ પૂરા કર્યા, પૈપાને કરાવ્યું અને પ્રાણોનું દર્શન કર્યું. તો બકી અને બક, બક એટલે બકાસુર યમુનાજીમાં ઉભો છે, એક પગ પર બીજો પગ ચડાવી લોભ અને દંભનું પ્રતીક કર્યું છે. મૂર્તિમંત દંભનું સ્વરૂપ આ બકાસુર. ભક્તિનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય તો એ દંભ છે. અને યમુનાજીમાં ઉભો છે, આ જ ભક્તિનું પ્રદૂષણ છે. જેમ યમુનાજી પ્રદૂષિત ભૌતિક રૂપે આદિ થાય અને આપણે શુદ્ધિકરણનો વિચાર કરીએ, એમ જ ભક્તિનું આધિદૈવિક સ્વરૂપ જે છે એમાં જયારે દંભ પ્રવેશે છે તો એ ભક્તિ રૂપી યમુના પણ પ્રદૂષિત થાય છે. એનું પણ વિશુદ્ધિકરણ થવું જોઈએ. અને ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો, ચાંચ પકડી એનો ઉદ્ધાર કરી દીધો. આ બકી બક પ્રાણ એટલે કે ભક્તોની અંદર રહેલા દંભનો નાશ ભગવાને કર્યો. આપણે ઉત્તમ થઈ શકતા નથી, પણ પ્રભુ આપણને એક પછી એક ઉત્તમ કરે છે. જીવનની ઘણી ઘટના આપણે કથા પણ સાંભળીએ દશમસ્કંદની, અને એક એક અસુરો મર્યા એમ જયારે કથા સાંભળો ત્યારે હંમેશા એવું ભાવ કરો, ચલો પૂતના મરી સાંભળ્યું, વિચાર મનમાં કરો કે મારી અવિદ્યા ભગવાને મારી નાખી. આજે કથામાં ભગવાને મારી અવિદ્યા બકા દેહાધ્યાસ ગયો, ધૈર્યદાસુર મર્યો, મનમાં વિચાર કરો ભગવાને આજે મારો દેહાધ્યાસ મારી નાખ્યો. આવો ભાવ કથા સાંભળવાની આ વિધિ છે. આત્મસાત કરીને કથા સાંભળો. એમની વાત કે ભગવાને વ્રજમાં મારીને વ્રજભક્તોની અવિદ્યા ના, આ કથા એટલે જ પ્રગટ થઈ છે કે કેવલ વ્રજભક્તોની અવિદ્યા ન જાય, જે આ કથા સાંભળે એની અવિદ્યા. આ કથાનું ફળ કહેવાય જયારે આત્મસાત કરીને સાંભળે. આ રીતે કથા સાંભળે. અને કથાના મહાત્મ્ય તો ત્યાં સુધી પણ એવી ચર્ચા આચાર્ય સંતો કરે, 7 દિવસ કથા ચાલે, સોમવારે શરૂ થાય તો રવિવારે પૂરી થતી હોય. તમે સોમવારે કથા સાંભળી એટલે જિંદગીના આજ સુધીના જેટલા સોમવાર હતા અને એમાં જે પાપ કર્યા, તો આ સોમવારની કથા સાંભળવાથી જેટલા સોમવારના પાપ હતા એ પડી ગયા. તમે મંગળવારે કથા સાંભળી, 7 દિવસ કથા સાંભળો એટલે જીવનના 7 દિવસ જેટલા અઠવાડિયા આવ્યા એ બધા દિવસોના પાપ આ 7 દિવસ કથા સાંભળવાથી નાશ પામે. તો પાછો એકાદ દિવસ રજા પાડી દો, જરૂરી કામ છે એટલા દિવસના રહી જાય, એટલે કથા એ રીતે શ્રવણ કરી આત્મસાત કરીને. તો બાકી બક પ્રાણ વિનાશકાય મૃગેન્દ્ર હસ્તાગ્રજ ભૂષણાય. ઠાકોરજી કહેવાય છે મૃગેન્દ્ર હસ્તાગ્રજ એટલે કે સિંહ નખને ના વાઘ નખને ઘણી જગ્યાએ વાઘ નખ કહીએ, સિંહ નખ કહીએ, એટલે કહેવાય સિંહનો નખ, એટલે કહેવાય છે વાઘ નખ. એ વાઘ નખા ઠાકોરજી ધારણ કરે. આજે પણ આપણે જન્માષ્ટમી આદિ મોટા ઉત્સવે તમે જુઓ ઠાકોરજીને તો વાઘ નખ ધારણ કરેલા. શિક્ષાપત્રમાં પણ દ્વિતીય શિક્ષાપત્રમાં જયારે પ્રભુના સ્વરૂપનું વર્ણન હરિરાયજી કહે છે તો વૈયાગ્ર ભૂષણ એમ કહે છે. ઠાકોરજી વાઘ નખ ધારણ કરેલો છે. અનેક અનેકના ભાવ આપ્યા. પહેલો ભાવ તો બાલ ભાવનો ભાવ છે કે ઠાકોરજીને કોઈની નજર ન લાગી જાય એના માટેના આપણે ત્યાં અમુક ઉપાયો છે. જેમ ઠાકોરજીને દીઠોના એમ કરીને શબ્દ આવે છે, શૃંગાર કરે તો પાછું કાળું ટપકું ઠાકોરજીની નાક ઉપર કરી દે, ક્યારેક મસ્તક પર કરી દે, ક્યારેક ઠોડી પર કરી દે, જેનાથી ઠાકોરજીને કોઈની નજર ન લાગે. એ રીતે અનેક ઉપાયો નજર ઉતારવાના. એટલે આપણે ત્યાં અનેક આવો ગોપાલ શૃંગાર બનાવો, એમાં પણ હવેલ ધરાવો. અહીંયાથી લઈ આવી હવેલ ઠાકોર આખો શૃંગાર થઈ જાય પછી ખભાથી લઈ આમ કરી જનોઈની જેમ ધરવામાં હવેલ. એમાં વાઘ નખ હોય, પછી મૂંગા હોય, પન્ના હોય, અનેક રત્નો આદિ ધરવામાં આવે કે જેથી ઠાકોરજીને કોઈની નજર ન લાગે. એના ઉપાય કરવામાં આવે. એવો એક પ્રકાર જુદા જુદા બાલ ભાવને કારણે આપણે ત્યાં છે. તો વાઘ નખ ઠાકોરજી ધરે તો સૌથી પહેલો ભાવ વાઘ નખ કેમ ધર્યો છે તો કે ઠાકોરજીની રક્ષા થાય.
આજ દુનિયાની રક્ષા કરનારો પરમાત્મા